મારી બકુલભાઈ કસ્તુરભાઈ છે। મેં મહિના પહેલાં અમદાવાદ ખાતે પ્રેમલગ્ન કરેલા છે કોમલ સાથે। એના મમ્મી પપ્પા રાજી નહોતા, એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને, અને અમે બંને ઘરમાં સૂતા હતા, મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા। એ લોકોએ ઘોણ દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે, અને કોમલ નથી જવા માગતી છતાં એને જબરજસ્તી ઉપાડી ગયેલ છે। કોણ કોણ આવ્યું હતું? આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા। બીજા લોકોને હું ઓળખતો નથી, પણ એના પપ્પાનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને એના કાકા હતા માળી ગોરધનજી સવદાનજી માળી। કોને કોને ઘરમાં લાગ્યું તમારા? ઘરમાં લાગ્યું મને ને મારા પપ્પાને। મારા મમ્મી પપ્પાને ગુદેડાથી દબાયા હતા અને મારા પપ્પાને માર્યા છે। મોઢે વાગ્યું છે, આંખે વાગ્યું છે અને નાક ઉપર વાગેલું છે। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી છે। અમે 112માં ફોન કર્યો હતો, 112 અમને લેવા આવી। અમે દિયોદર ખાતે ફરિયાદ આપેલી છે। અમે 2 જણા ઊંઘ્યા હતા, અમને 2 જણા ટોપી નાખ્યા। 6-7 જણા ઘરમાં જઈને છોકરાની વહુને ઉપાડી ગયા છે અને એને નગમ કરીને લઈ ગયા છે અને મારા છોકરાને તરવારની ઘા કરીને માર્યો છે। અમને જે સરકાર સાહેબ, મારા માવતર છો જે હોય, અમને ખૂબ ખૂબ તમારા આભાર છે। અને કોણ કોણ આવ્યું હતું મારવા? કોણ કોણ આવ્યું હતું? અમે કોઈ લોકોને જોયા નથી, મોઢા બોધેલા હતા અને અમને ઊભા થવા આલ્યા નથી। અને એટલું મારી માં હોતા હતા, અમને 4 દણી આવી ટોપીને છે હેઠા બોજીનમાં રૂમાલ ટોપ આલ્યા પરા મને ઠેકાયા ને કોઈ ધોકા છોડ્યા એવું કર્યું। એટલે પછી અહીં થાય 8-9 દણા જ્યાં ઘરમાં ઘરે જઈને ખૂણે કૂટ્યું, કમાડ ભાજીને જો આખો, અને છોકરાને છોડીને નગમ કરીને બારે લઈ ગયા। બારે લઈ જઈને લુગડા કપડાં બધે કઢાઈને ખાયા અને એ છોડીને પહાડીને જીપાયા। એ તો છોકરી રાઈડ પાડતી કે ના મારો ને ના મારો, ખૂબ રાઈડ કરી, પણ છોકરીનું કીધું હું અભ્યું નહીં, મારે બધી ઢેકાઈ અને છોકરાને તરવેલનો ઘા કરી અને પછી બારી નીકળી ગયા છે। કોણે આખું કમાડ ભાજીને જોતે લોહી વકરાળ થઈ ગયો તો સાહેબ।